હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ઉપર મજામાં છું. બધાને હર હર મહાદેવ ને નવા બ્લોગમાં બધાયનું સ્વાગત છે. તો આ ટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારના વાગી ગયા છે 9. ફેમિલી બધું કામ પૂરું થયું એટલે આપણે જો કપડાં સુકવવા આવી ગયા હતા. છેલ્લે કપડાં બાકી હતા અને કપડાં વાડામાં સુકવવા આવવું પડે, કારણ કે ઘર આગળ તો તમને ખબર હે કે હોકરી જગ્યામાં કે જગ્યા હે ને એટલે આપણે કપડાં સુકવવાનું સ્પેશિયલ હે ને વાડામાં જ કરવું પડે. તો જો કપડાં સુકાઈ ગયા હે ને ફેમિલી હે ને ધીમો ધીમો વાસરોડ જેવો એમ કે ધીમો ધીમો છકછકે વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે સવારમાં. અને જો વાદળછાયું વાતાવરણ તમે જોઈ શકો છો કે વરસાદ ચાલુ હો ગયા હે. તો ફેમિલી ચલો આપણે હવે ઘરે જઈએ ને ચાલુ વરસાદમાં પણ વાડામાં કપડાં સૂકવવા પડે, કારણ કે આગળ તો આપણે ક્યાંય જગ્યા હે નહીં એટલે થોડા નીતરી જાય પછી ઘરે લઈ જઈશું. અને જો અત્યારે ઘણું ખરું છે ને ફેમિલી, કામ પતી ગયું છે ને હવે થોડું ઘણું નાનું કામ હોય એ ફટાફટ પતાવી દઈએ. ને આજે પાછું વિશ્વાની મોડી નિસાર છે એટલે ચિંતા હે નહીં, કારણ કે વહેલી નિસાર હોય એટલે બધું સવારથી દોડમ દોડ પોકે. છોકરાઓ નિસાર મૂકવાના હોય, નવિયાને તો પાછું મૂકવા જવાનું હોય, કારણ કે વિરાટને એમ રહે ને શ્રાવણ મહિનો કરે છે એટલે કાંઈ એમને સવારથી હે ને મહાદેવ આગળ બેસી જાય એટલે સવારથી કોઈ નવિયાન મેળવા જાય નહીં, એટલે સવારથી પાછું નવિયાન મેળવા જવાનું. સવારથી દશામાનું પાછું ને વિશ્વાબેન થઈ ગયા હે રેડી. ફેમિલીમાં બ્લોગ ઉતારતી ને વિશ્વાબેન હે ને વચમાં બ્લોગ બંધ કરી દીધું, કારણ કે હે ને એને પપ્પાએ મને ફટાફટ ઘરે બોલાવી, કારણ કે કોક કોમ હશે એટલે ફટાફટ ચલો હવે આપણે ઘરે જઈએ. અહીંયા જો એકદમ ઠંડુ વાતાવરણ, વિશ્વાબેન હે ઠંડુ પાણી પીવે. પછી કે મમ્મી મને ગળું પકડી ગયું, મને શરદી થઈ ગઈ, મને તાવ આવી ગયો. વિશ્વાબેને નાસ્તો કરી લીધો હે. શું ખાધું? મેગી બનાવી. અમારા ઘરમાં હે ને મેગી સિવાય હે ને કશું ભાવે જ નહીં કોઈ. નહીં તો મેગી જિંદાબાદ. વિશુન તો મેગી એટલે તો હું ઘણી વાત શાક રોટલા અડાઈ દે. તો ફેમિલી બનાવાયા હતા રીલ, કારણ કે કાલની કોઈ રીલ પડી નથી, વિડીયો પણ પડ્યો નહોતો. તો સ્પેશિયલ હે ને ફટાફટ રેડી થઈ નહીં ધોઈને ફ્રેશ થઈ ને જો રીલ બનાવાયા હતા. તો એક બે આદી રીલ બનાવી દીધી, કારણ કે તમને તો ખબર હે કે પેન્ટ ટી શર્ટમાં હે ને હું રીલ નહીં બનાવતી, પણ ફેમિલી દરરોજ ને દરરોજ પછી મેકીએ ના ને તો પછી વ્યૂ કમ થઈ જાય એટલે ફટાફટ મેળવી પડી, કારણ કે સાડીમાં ડ્રેસમાં જ હું રીલ બનાવું. પણ આજે ઉતાવળ હતી, કોઈ બી રીલ નથી એટલે પેન્ટ ટી શર્ટમાં આપણે રીલ બનાવી દીધી. ને છે અમે કુલદીપભાઈ જો નાટક કરી. અત્યારમાં ચો જઈને આવ્યા બાબુ? તો હા મહાદેવી તો કુલો અમારે સવારમાં હે ને મહાદેવ મજા આવી નહીં કુલો. ને અમારા વિશ્વાબેન તો તમે ઓળખો જ છો બધાય. તો ફેમિલી પારસ વાળે છે કચરો. પારસ નવ પેન્ટ લાઈન પારસ ને રોજ 365 દાડા કંઈક ને કંઈક રોજ એક બે પાર્સલ આવે જ છે. બહુ પૈસા હો, બહુ પૈસા બહુ પૈસા. મોઢા પર દેખાય પૈસા. હા તો ચળક દેખાય મોઢા ઉપર તારી. મોઢા પર ચરક દેખાય એનાથી કોઈ પૈસા ના હોય. એવું હોય બકા, તમારા મોઢા પર લાવજો દેખાડ. હું તો કાળો મેસ છે, ચળક જ નહીં. કાળો બેસો ની ના પાને જ પૈસા હોય. હા તો મારા પર કશું નહીં. ના ગુજરાતા પાછું ગુજરાત છે તો પછી પાર્સલ કના વધારે આવે જોવાનું બકા. પણ હું તો હન બકા જો પેન રિટર્ન કરનાર એટલે આવ ગરીબ હું. તો મને એવું નહીં થતું. તે કરતા હોય તો કોણ ના પાડે? પેન રિટર્ન કરવું. તું ના પાડે. જુઓ પોતાના પતિએ 5 દિવસથી ખાવાનું ખાધું નથી. પાંચમો દિવસ, હા 5 દિવસથી ખાવાનું ખાધું નહીં ફેમિલી. ને આ બૈરી જો કોના મનમાં એમ કહે ફેમિલી મેં 5 મનમાં હોય તમે ડબ્બા ભરી કાઢે હા ઘેર તે હું તમને બની ના શું બને એમ કોક એમ તને એમ એવું હોય કે મેં 5 દાથી ખાધું નહીં, તને તું એમ કીધું કે ખાઈ લો. હા એટલે બોલીને રાતે ખવડાવી તું. આટલો ફેમિલી આટલો કેવડો એને રાખ્યો તો 500 કેવડો લાવ્યો તો એમાંથી આટલો કીધું તો કે મારે ખાવાનું નહીં, એટલે પછી કેવડો છોકરો ખાઈ ગયા તમે એમાં શું કરું? ફેમિલી એમ 50 ગ્રામ કેવડો નતો ને બૈરી કે 50 ગ્રામ કેવડો ખવડાવે. પણ 10 વાગે હું તમારા માટે ચિપ્સ નથી લઈ આવી. લઈ આવી હતી કે નથી લઈ આવી? બસ તાર ફેમિલી એક ચિપ્સ લાવી હતી તે બસ સારી પોસ્ટ ચિપ્સ લાવી હતી. તો માર તો ભાગમાં એક જ આવી હતી. હા મેં વધારે નથી ખાધી. થાળી નથી ઠાલવી વગર એક જ ને ખાધી હતી ને. જો એક તો આ કુલિયા એમને તે આપી દીધી હતી ને પછી મેં વધારી નથી એમને એમ. હા તે છોકરો કેમ કે હું ચિપ્સ ખાઈ જ નતો એક. ચાર દાદે ભૂખ્યા હતા.
તો ફેમિલી કાલ 4 દિવસે એક ચિપ્સ ને આટલો કેવડો ગાધો પણ પેટમાં પેલું થઈ ગયું. અને આજે હા ને ફેમિલી ડઝન કેળા લીધા હતા ને ડઝન અને પાછી આજે બને બટાકાની ભાજી હતી. તો ફેમિલી મારી માટે બનાવે આજે 5મા દિવસે આજ હું ફરાળ કરે બટાકાની ભાજીનો. તો ફેમિલી આજે જો વિરાટના અપ્પા કેમ કે સોરવાનો કાલે એકદમ ફરાળી ના કહેવાય અનાજ તો નહીં જ લઉં. એટલે એવું બધું ખાવાનું પાછું હિંમત કેમ કે કાલ એકદમ ચક્કર નહીં આવતું તો હું ના પેલું ખાધું મને લડવાની હિંમત રે. લડવાની માં લડવું જ નહીં. હું લડું તો તમે મારું મન શાંત થઈ ગયું. હું બોલું તમે બોલવાની હિંમત રે. ફેમિલી આવી કાલ મને એમ એવી હેરાન કરતી હતી ને મારા કાલ અપ્પા તો મારથી આમ મોઢાથી બોલાતું નતું ને આ બૈરી એવી હેરાન કરે ઉપર પડે ને ઉપર પડે ને એટલે એમ શું લાગે 100 મણનો વજન પડે ને એવું લાગતું હતું ને કે બોલો બોલો ફેમિલી બોલી બહુ મોઢામાંથી શબ્દ જ ના નીકળે એવું હતું કાલે. તો મેં સાચી વાત હોય હેરાન કરતા ને ફેમિલી વાને જ એવું હોય કે તમે ગમે તે તમારે થાય પણ લડવાનું ચાલુ રાખો. લડવાની ફાઇટિંગ તો કરવાની જ જેમ કહો ને ફાઇટિંગ કર્યા વગર મજા જ નહીં આવતી. ઝઘડવાનું એકવાર દાડામાં એકવાર તો ઝઘડી જ લેવાનું એ પણ બરાબરનું ઝઘડી લેવાનું એમ. એટલે તમારા ઘરમાં આવું થતું હશે અમારા ઘરમાં બધાને એવું જ હોય બકા હતા. તો અમિતાભ નહીં લડતા. હા તો અમિતાભ પપ્પા એ તો લડી જ ને. ફેમિલી જો અત્યારે વાત થઈ ગઈ છે આપણે જો છોકરા બધા ખાવા બેસી ગયા ને છે અમારા વિશ્વાબેન એમાં ફ્રીજ સિવાય હે ને પાણી ભાવે નહીં ને એમાં છે વિરાટ. તો વિરાટ હવે ખાઈ પીને હવે રેડી થઈ ગઈ. પેલા 2 દાડા મોડી તો બોલવાના હોશ નતા ને બોલવાના થોડા હોશ આવી જાય એટલે ઝઘડા કરવાની તાકાત આવી છે થોડી શરીરમાં નહીં. તો ઝઘડામાં શાંત સ્વભાવ. હા શાંત સ્વભાવ કોચેરીયો સ્વભાવ. શાંત સ્વભાવ કોને કહેવાય તો બોલું ચાલુ નહીં હવું ના કોમથી મતલબ રાખવાનું પણ કોચેરીયો સ્વભાવ થઈ ગયો તમારે. વાચોડી હું સલાહ આપું કે આ વસ્તુ આમ કરવાથી આ વસ્તુ આમ થાય. મારા પાસે ઇન્સ્ટાગ્રામ પર જેટલી સ્ટુડિયો સલાહ લે એમને તો કોઈ કોચેડીઓ લાગતો નહીં તારે ચીજ તો કોચેડીઓ લાગતો. એ તો જે રે ને બકા એને જે પાહા વેઠે ને એને જ ખબર હોય કે કોચેરીયો કેવો સ્વભાવ. તો જે ના વેઠતું હોય ને એને તો સારું કે હારું જ છે બાપડો એવું જ લાગે. સલાહ લેવા મને પણ પૂછવા ફોન કરે આ વસ્તુ આમ કરવાથી શું થાય. તે ઇન્સ્ટન્ટ સલાહ લેવાથી શું થાય કે માણસને ખબર પડે કે કોચેરીયો ખારો હોય રે તો ખબર પડે કે કોચેરીયો હતો. તો એક આદી લાવીએ તા લાવી છે ને અઠવાડિયે ટ્રાયલ પીરિયડમાં લાગી અઠવાડિયે 10 દાડા ખાલી જોઈએ ઈ કે આ કોચડીઓ હ તો આપણે પાછી મૂકી દેવાની. તો હું મારો સ્વભાવ બદલીશ ને સરખી રીતે રહી જાય તો ભાઈ તારે બદલાઈ જવાનું. કાંઈ નહીં ભેગા થઈને સુખ શાંતિ રે આપણે દઈને આપણા દઈ. ઓકે ને બૈરું બીજું લાંબુ છે વિરાટની ધીમે ધીમે જવાની આવે કોકને ઘરે પણ આવે દિવસે દિવસે ના વિરાટ ના ઘર જવાની આવે. છોકરાને સલાહ લઈ લ્યો કે આમાં વિશેષ તાર છે કેવું તારા ગુગી નવી લાંબી બૈરું તારા બૈરું તબેલું લઈને મંડ્યો ખાવા. તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારો લાગ્યો તો લાઈક છે નહીં બોલો ફટાફટ. હવે આપણા વિડીયો સારા આવશે 3 મહિના પછી કેમ કે હજુ એમ કેમ અનાજ ના ખાઈને ઘડી વાર વિરાટ હા બધાને વાયદા બતાવે શ્રાવણ મહિનો જાય પછી વિડીયો સારા આવશે શ્રાવણ મહિનો આવશે પછી વિડીયો સારા આવશે એટલે બધાને વાયદા બતાવે છે. હજુ તો મારો ખાલી વસ્તુ જેમ બોલવાનું બોલી પણ ઉર્જા એવી નહીં પહેલા. તો ફેમિલી ચલો બધાને બધો ઘણો ફરક હર હર મહાદેવ. વિરાટ ને તો હા ને બ્લોગ પૂરો થાય ને ત્યાં સુધી બધા બોલ બોલ જ કરશે. હર હર મહાદેવ. મહાદેવ સૌને ખુશ રાખે મસ્ત રાખે. અને જો અમારા મહાદેવ છે નોન ચકરા 2 હાથ લીધા.